પાણીપુરી આવી ગઈ પાણીપુરી. હે આ બધું શું છે? પાણીપુરી વેચવાનું ચાલુ કીધું. લ્યો બોલો, મને તો કીધુંય નહીં. તમે કાલ સાની હોટલ બનાવી હતી, મને કીધું તું. એમ નહીં હાલો બકુલભાઈ, તમારે મને ભાગમાં રાખવો પડશે. ના રે ના, તમને ભાગમાં નથી રાખવાના હો. આ શું કહું, મને ભાગમાં રાખો તો તમારે ફાયદો થાય. શું ફાયદો થશે? એ આપણે ઝાઝા પૈસા આવશે. કેમ ઝાઝા પૈસા આવશે? હવારે તમારે પાણીપુરી વેચવાની, આજે હું પાણીપુરી વેચીશ. હા ઈ હાસુ, પણ હવારે હું પાણીપુરી વેચું અને સાંજે હું પાણીપુરી વેચું તો બધા મારે પૈસા નો આવે. કીધું ને તમને, મને તો તમારા ભાગમાં રાખવો જ પડશે. ના રે ના, કાંઈક બીજો ધંધો કરો જાવ. કાલ સાની હોટલ બનાવી હતી, મને ભાગમાં રાખ્યો તો. એ હારું, તો ભાગમાં ન રાખો તો કાઈ નહીં, પાણીપુરી તો ખવડાવો. લાવો પૈસા. લ્યો બોલો, મારી પાસે થોડા પૈસા લેવાના હોય. તો મારે હું પૂરી, ખાટું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, મીઠું પાણી, મસાલો એ બધું મફત આવે, ખોટ ન જાય. લ્યો બોલો, ભાઈબંધીમાં ખોટ કે નફો એવું કાઈ ન જોવાનું હોય. હા એ વાત તમારી હાચી, પણ એવો ભાઈબંધ હોય ને તો. એ હારું, તો હું છે પાણીપુરીનો ભાવ? 5 રૂપિયા. એ પાણીપુરીમાં કઈ 5 રૂપિયા થોડા હોય? પણ પાણીપુરી ખાવ પછી ખબર પડે ને. એ હારું, લઈ લો 5 રૂપિયા. તમે જોજો પાણીપુરી ખાવાની મજા આવી જાય છે. મસાલો સાદો નાખજો, 5 રૂપિયા આપ્યા. 5 રૂપિયા આપ્યા, 50 રૂપિયા નથી આપ્યા. એક પાણીપુરી આવશે, મજા આવી જશે તમને. કેમ લાગી પાણીપુરી? પાણીપુરી કઈ ખાવાની મજા ન આવી હો. મને ખબર જ હતી નોત મજા આવે, ભાગમાં નો રાખ્યા ને એટલે એમ કીધું પાણીપુરી ખાવાની મજા ન આવી. મારા માણાને કીધું ઓયડી સાફ કરી નાખ, આખો દિવસ મારી સાથે ખાટલે બેહી રહે તો કા કામ તો કરે. યા ઓયડી માંથી એકલો કચરો નીકળ્યો. કચરો ક્યાં છે? વાસણ છે. પણ વાસણ બધા જૂના થઈ ગયા, કચરો કહેવાય ને, હાલો નાખી દેવી. ના રે ના, મારા દાદાના વાસણ છે. આ દાદાથી મારા દાદા પાણી ભરતા અને આ તપેલામાં મારા દાદા ખીચડી બનાવતા. આપણે તમારા દાદાએ તે આ તપેલામાં ખીચડી બનાવતા અને આપણે આ તપેલામાં ખીચડી બનાવી તો કેટલા વાસણ જૂના થઈ ગયા, હવે નાખી દેવાના હોય. ના રે ના, મારા દાદાની નિશાની છે. પણ દાદા તો હવે વહી ગયા, હવે હું નિશાની રાખવી, જૂની વસ્તુ નાખી દેવાની હોય. હે તો તું કાલ હવારે એમ કહેશ શેઠ જૂના થઈ ગયા તો તું મને નથી ખાવે ને? હા, જૂની વસ્તુ નાખી દેવાની હોય ને, ખોટી જગ્યા રોકે. સામા મરો રે, જા વાસણ બધા ધોઈ નાખ. તો પણ એટલા બધા વાસણ હું એકલો કાને ધોઈશ? ખાવાનું મદદ કરાવું. તો મને ક્યાં વાંધો છે? હું વાસણ ધોવા બનું અને તમે વાસણ હુકવવા બનો. હમણાં તમે જોવો 1 મિનિટમાં બધા વાસણ ધોઈ નાખવા છે. પછી આપણે શું કામ છે? એ પછી ખાટલે બેસવી ને. હે તો એક કામ કર, જા તું ખાટલે બેસ, હું બધા વાસણ ધોઈ નાખું. એ હારો. તો બાપા વાસણ ધોવા માંડો, ખાટલે બેહું, કઈ કામ નથી કરવું. તો પણ એમ નામ કયો ને, ધોલું હું મારો. એમ નામ તું જા સમજે, સોલથી સમજે. એ હારું, લ્યો વાસણ હુકવવા બનો. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા, હારું ના કા હું કરે, મને વાગે. તો પણ વાસણ હુકવવામાં ઉતાવળ રાખો ને. લો તો હજી તો કેટલા બધા વાસણ ધોવાના છે. પણ એટલા વાસણ ધોવાઈ જાય પછી આપણે શું કામ છે? એ હજી ખાવાનું બાકી છે. ખાઈ લેશું પછી આપણે શું કામ છે? ખાઈશું તો પાછા વાસણ નહીં ધોવા પડે. આ એ હાચું. વડદા તમને કઈ ખબર છે કે નહીં? એ બકુલભાઈએ પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું. પણ ભલે ને બકુલભાઈએ પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું, પાણીપુરીનો ધંધો કઈ હાલશે નહીં. પણ યા બકુલભાઈ બહુ સારી પાણીપુરી બનાવે. એકવાર જે પાણીપુરી ખાવા જશે ને એ પછી રોજ પાણીપુરી ખાવા જશે. હે તો બકુલભાઈનો પાણીપુરીનો ધંધો ઉપડી જાય હો. એ આમ થોડો પાણીપુરીનો ધંધો ઉપડવા દેવાનો છે, આપણે ધંધો બંધ કરી દેવાનો છે. પણ અમારે વાસણ ધોવાના છે. પણ તમે વાસણની બળક્યા હું કામ કરો, હું બધા વાસણ ધોઈ નાખીશ, પણ પાણીપુરીનો ધંધો બકુલભાઈને બંધ કરી દેવાનો છે. પણ એમ તો કેમ પાણીપુરીનો ધંધો બંધ કરાવશું? તમારે પાણીપુરી ખાવા જવાનું, પૈસા માંગે એટલે કહી દેવાનું, પૈસા બાકી એટલે કોઈ જવાની છે. અરે આમ તો હાલો. હવે મારે વાસણ ધોવા પડે પણ બકુલભાઈને પાણીપુરીનો ધંધો તો બંધ કરી દેવો છે. હે ભોળા દાદાને એનો માણસ આવે છે. હે પાણીપુરી ખાવા આવ્યા? એ ધંધો બંધ કરાવવા આવ્યા. હું કીધું? એ પાણીપુરી ખાવા આવ્યા એમ કે. આ તો ઠીક. હે બકુડા, કેમ એટલા બધા માટલા? એ પાણીપુરીનું પાણી છે. તો પણ એક માટલામાં પાણી રખાય ને, એટલા બધા માટલા હું કામ રાખ્યા? અલગ અલગ પાણી છે, ખાટું પાણી, મીઠું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, ખારું પાણી. હે તો પાણીપુરી ખાવાની મજા આવી જાય. હવે પાણીપુરી ખાવ તો ખબર પડે ને, જોરદાર પાણીપુરી બનાવું. એ વાતું નથી કરવી, પાણીપુરી આય. લ્યો. લ્યો 60 પૂરી થાય. હે કેટલા પૈસા જા? 300 રૂપિયા. 300 રૂપિયા? 5 રૂપિયાની એક પૂરી, 60 પૂરી ના 300 રૂપિયા. હે 5 રૂપિયાની એક પૂરી છે? હા તો પણ તારે પેલા કહેવાય ને, એટલા બધા તો મારી પાસે પૈસા નથી, બાકી રાખવા પડશે. બાકી નથી રાખવાના હો. તમે 500 વીઘાના માલિક છો, 300 રૂપિયા તો હોય જ તે ને. પણ એટલે નથી એટલે નથી. એમ નહીં હાલે. જો બોલો 60 પાણીપુરી ખાઈ ગયા ને, હવે કે પૈસા બાકી રાખવા પડશે. પણ બકુલભાઈ તમારે પેલા કહેવાય 5 રૂપિયાની એક પૂરી છે, 300 રૂપિયા થાય તો અમે પૈસા લઈને આવી ને. પણ એલા તું જોતો ખરો, ખાટું પાણી, ખારું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, મીઠું પાણી, મસાલો અને પાણીપુરી 5 રૂપિયા તો થાય ને. હા પાણીપુરી ખાવાની તો બહુ મજા આવી, પણ એટલા પૈસા નથી તો અમે તો બાકી એમ જ થઈ ને. બાકી નહીં હો, પૈસા મને આપો. તમે પૈસા બાકી રાખો પછી મારે વસ્તુ કેમ લેવી? મારો તો ધંધો બંધ થઈ જાય. તો પણ એ બધું તારે પેલા વિચારવાનું હોય. મારે કઈ નથી, અમારું પૈસા આપો. કીધું ને 300 રૂપિયા આપો. પૈસા નથી બાકી. ક્યારે આપશો? એ થાય ત્યારે. કોઈ વાંધો નહીં, ઉભા રહો, એક મસાલા પૂરી તો ખાતા જાવ. લ્યો પૈસા બાકી રાખીને ગયા. તમે જો હમણાં પૈસા દેવા આવે કે નહીં?